विद्यार्थी मित्रों नमस्कार। माई सेल्फ H.N. Patel फ्रॉम पायोनियर स्कूल पाटण। આપણે ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેપ્ટરમાં કુલમના નિયમના થોડા વધારે એક્ઝામ્પલ ઉદાહરણ અને સ્વાધ્યાય એમ જ નીટમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા કરીશું। સ્વાધ્યાયમાં 1.3 પ્રશ્ન એક્ઝામ્પલ છે કે સ્ક્વેર GMEMP એનો એકમ નક્કી કરવો છે, એનું પારિમાણિક સૂત્ર, આ જે પદ છે એનું મૂલ્ય અને એ મૂલ્ય પરથી શું સૂચવે છે એ સમજાવવું છે। કે આપણે જાણીએ છીએ કુલમના નિયમમાં આવતો સપ્રમાણતા અચળાંક કુલમ અચળાંક છે। E છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે, G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, Me માસ ઓફ ઇલેક્ટ્રોન, MP માસ ઓફ પ્રોટોન છે। તો આપણે પહેલા K નો એકમ નક્કી કરીએ તો વિદ્યુત બળ Fe ઇલેક્ટ્રિક ફોર્સ કુલમના નિયમ મુજબ K Q1 Q2 અપોન R² છે। એના પરથી K ને કરતા બનાવીએ તો Fe R² અપોન Q1 Q2 થાય। F ને આપણે ન્યૂટનમાં લઈએ છીએ, R અંતર મીટરમાં, વીજભાર કુલમમાં, માટે એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ગુણ્યા કુલમ, તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર। આ સપ્રમાણતા અચળાંક K નો એકમ થશે। G નો એકમ નક્કી કરવો છે તો બે દળ વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ F ગ્રેવિટેશન Fg ઇઝ ઇક્વલ ટુ Gm1 m2 અપોન R² પરથી G નો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર kg ગુણ્યા kg, તો અપોન kg સ્ક્વેર। વીજભારનો એકમ તો જાણીએ છીએ કુલમ છે, દળનો એકમ કિલોગ્રામ છે। તો હવે આ બધા જ એકમો મૂકીએ છીએ। K નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર, E સ્ક્વેર છે તો કુલમ સ્ક્વેર આવશે। G નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે, અને આનો એકમ કિલોગ્રામ, આનો એકમ કિલોગ્રામ, કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ। આ કિલોગ્રામ સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર, કુલમ સ્ક્વેર બધું કેન્સલ થાય। એનો મતલબ આ જે પદ છે એ એકમ રહિત છે, અને જે એકમ રહિત હોય એ પરિમાણ રહિત હોય જ, મતલબ એનું પારિમાણિક સૂત્ર ન હોય। દરેક મૂળભૂત ભૌતિક રાશિનું પરિમાણ શૂન્ય હોય, તો લખો તો M0 L0 T0 A0। આ મિત્રો એક ધ્યાન રાખવાનું, પરિમાણ રહિત હોય એ એકમ રહિત ન પણ હોય। ધોરણ 11માં આપણે શીખ્યા છીએ કે સમતલ કોણ છે એનો SI એકમ રેડિયન છે, પણ એનું પારિમાણિક સૂત્ર સમતલ કોણ એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા, એના પરથી M0 L0 T0 છે। એ જ રીતે ઘનકોણ છે તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, એ પણ પરિમાણ રહિત છે પણ એનો એકમ સ્ટીરેડિયન છે। તો એકમ રહિત હોય પરિમાણ રહિત હોય જ, પણ પરિમાણ રહિત હોય એકમ રહિત ન પણ હોય। ચલો એનું મૂલ્ય મેળવવું છે। આપણે જાણીએ છીએ કે એનું વેલ્યુ 9 ગુણ્યા 10⁹ છે। વીજભારનું મૂલ્ય ઇલેક્ટ્રોનનું 1.6 ગુણ્યા 10⁻⁹ એનું સ્ક્વેર થશે। G નું મૂલ્ય 6.67 - 11, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 - 31, પ્રોટોનનું દળ 1.7 કાં તો 1.6, એટલે સાચું મૂલ્ય 1.66 કાં તો 1.67 છે ગુણ્યા 10⁻27। અને આનું સદરૂપ આપીશું તો 2.39 ગુણ્યા 10⁻39 થશે। K સ્ક્વેર છેદમાં GMEMP છે। આ K સ્ક્વેર ને મેં R² વડે ભાગ્યા અને GMEMP અપોન R², મતલબ
અંશને r² વડે ભાગ્યા અને છેદને પણ ભાગ્યા છે. પણ આ ke²/r² એ બે ઇલેક્ટ્રોન કે બે પ્રોટોન વચ્ચે r અંતરે વિદ્યુત બળ સૂચવે છે, અથવા તો પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ કહી શકાય. અને Gmemp/r² એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ સૂચવે છે. અને આ બેનો ગુણોત્તર એ 2.29 × 1039 2.3 × 1039 કહેવાય. એનો મતલબ વિદ્યુત બળ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે લાગે છે એ પેલા દળના કારણે એમની વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એના કરતા 2.29 × 1039 જેટલું હોય છે, એટલા ગણું હોય છે. એનો મતલબ વિદ્યુત બળ છે એ નબળા એવા ગુરુત્વાકર્ષી બળ કરતા ઘણું બધું મોટું હોય છે, વેરી વેરી ગ્રેટર ધેન હોય. વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર મેળવીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અમુક અંતરે વિદ્યુત બળ લાગશે વીજભારના કારણે, અને દળના કારણે એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ પણ હોય. આ બેનો ગુણોત્તર એનો ક્રમ વિચારીએ તો 1039 ક્રમનો એ ગુણોત્તર ગણી શકાય. એનો મતલબ વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ કરતા લગભગ ઘાતમાં વિચારીએ 1039 ગણું હોય છે. એક આ બાબત પણ ધ્યાન રાખવાનું, બોર્ડમાં પણ પ્રશ્ન બની શકે. એવું જ એક ઉદાહરણ 1.4 છે. એમાં બે પ્રોટોન આપેલા છે અને બે પ્રોટોન એમની વચ્ચે અપાકર્ષી વિદ્યુત બળ લાગશે અને બંને પ્રોટોનના દળના કારણે ગ્રેવિટેશન ફોર્સ લાગશે. એનો ગુણોત્તર કેટલા ક્રમનો હોય, એ ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય એ શોધવું હોય તો F ઇલેક્ટ્રિક બાય F ગ્રેવિટેશન કે પ્રોટોનનો વીજભાર E એમની વચ્ચે r અંતરે શોધીએ છીએ તો r², પણ r અંતરે ગુરુત્વાકર્ષી બળ પણ લાગે તો Gmp/r² છે. r² કેન્સલ થશે અને આ બધા જ જાણીતા મૂલ્યો છે એ અહીંયા મૂકેલા છે. અને એનું સાદુરૂપ આપીશું આપણે તો 1.3 × 1036 આવે. એનો મતલબ બે પ્રોટોન અમુક અંતરે હોય ત્યારે જે વિદ્યુત બળ છે એ એમની વચ્ચે દળના કારણે જે ગુરુત્વાકર્ષી બળ લાગે એના કરતા 1.3 × 1036 ગણું હોય. અને ક્રમ કેવો હોય તો Fe/Fg આ ગુણોત્તર છે એ 1036 ક્રમનો હોય. વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા આ કિસ્સામાં 1036 ગણું ગણી શકાય. બીજો એક પ્રશ્નમાં ધારો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે અને એમની વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ એટલે જાણીએ છીએ 10⁻10 મીટર છે અથવા 10⁻8 સેન્ટીમીટર. ત્યારે પરસ્પર વિજાતીય વીજભારો છે તો એ જે આકર્ષણ લાગે છે અને આકર્ષણ બળના કારણે ઇલેક્ટ્રોનમાં પણ પ્રવેગ ઉદ્ભવશે અને પ્રોટોન છે એમાં ઉદ્ભવતા પ્રવેગોના મૂલ્યો શોધવા છે. તો પ્રવેગનું મૂલ્ય શોધવા માટે પહેલા બે વચ્ચેનું વિદ્યુતીય બળ શોધવું પડશે. તો ઇલેક્ટ્રોન પર પ્રોટોનનું વિદ્યુત બળ લાગે એટલું જ બળ પ્રોટોન ઉપર ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં લગાડે, પણ મૂલ્યો સરખા હોય છે એટલે આપણે આવું લખીએ છીએ. તો ઇલેક્ટ્રોન પર પ્રોટોન વડે લાગતું બળ FeP અને પ્રોટોન પર ઇલેક્ટ્રોન વડે લાગતું બળ FPE મૂલ્યો સરખા, એક નવું નામ F કહીએ. બંનેના વીજભારના મૂલ્યો સરખા હોય તો KEE એમની વચ્ચેનું અંતર r². એની કિંમત 9 × 10⁹, 1.6 × 10⁻19 વર્ગ અને એંગસ્ટ્રોમના મીટર 1 × 10⁻10 એનો સ્ક્વેર છે. અને એનું સાદુરૂપ 2.3 × 10⁻8 ન્યૂટન થાય. તો
પરસ્પર ઇલેક્ટ્રોન પર પ્રોટોન પર ઇલેક્ટ્રોન વડે લાગતું વિદ્યુત બળ છે, એના કારણે ઉદ્ભવતો પ્રવેગ શોધવો છે. બંને બળો સરખા છે. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે એ મુજબ F બરાબર ma, પણ અહીં પ્રવેગ ઇલેક્ટ્રિક ફોર્સના કારણે છે, માટે ઇલેક્ટ્રિક ફોર્સને આપણે અહીંયા F વડે બતાવ્યું છે. તો F બરાબર me into ae. ae મતલબ એસિલરેશન ઇન ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ. તો ae ઇઝ ઇક્વલ ટુ F અપોન me લખાય, પણ me નું મૂલ્ય જાણીએ છીએ 9.8 ગુણ્યા 10⁻31 kg છે. 31 માઇનસ ઉપર જશે +31, +23 બચે, અને આ બેનો ગુણોત્તર લો એટલે 0.2525 કહી શકાય. અને એને પ્રમાણિત રીત લખીએ તો 2.5 10 વડે ગુણ્યા છે તો 10 વડે ભાગીએ છીએ તો 10⁻22, અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એ જ રીતે એટલું જ બળ પ્રોટોન ઉપર પણ લાગવાનું, તો એમાં પ્રોટોનમાં પણ પ્રવેગ ઉદ્ભવે. તો F બરાબર mp ap, માટે પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ ap ઇઝ ઇક્વલ ટુ F અપોન mp લખી શકાય. પણ વિદ્યુત બળ શોધેલું છે 2.3 ગુણ્યા 10⁻8, અને માસ ઓફ પ્રોટોન 1.67 1.7 લઈ શકાય, તો 10⁻27, અને આનું સાદરૂપ 1.377 ગુણ્યા 10⁻19 છે, અને એપ્રોક્સિમેટલી 1.4 ગુણ્યા 10⁻19 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો એ જોઈ શકો છો સરખું બળ લાગે છે, પણ ઇલેક્ટ્રોન છે એનું દળ નહીવત છે, એટલે એમાં ઉદ્ભવતો પ્રવેગ એ 22 આવે છે, જ્યારે અહીંયા 19 છે, કારણ પ્રોટોન 1836 ગણો ભારે છે. આ રીતે ગમે તે બે કણો વચ્ચે બળોની સરખામણી કરી શકાય, ઉદ્ભવતો પ્રવેગ શોધી શકાય. ખાસ જીનીટ માટે અથવા ઉચકેટમાં પણ જે પ્રશ્નો પૂછાતા હોય છે, એમાં અહીંયા આપણે રકમને સમજીએ. પહેલા A અને B એ બે સમાન ગોળા છે, અને એમની વચ્ચે અમુક અંતર હોય ત્યારે F બળ લાગે છે. A અને B સમાન ગોળા છે, બંને સમાન વીજભારિત છે, એમની વચ્ચે અમુક અંતર હોય ત્યારે F બળ લાગે છે. તો આપણે શોધવું શું છે કે A અને B બંનેના જેવો જ એક ત્રીજો ગોળો C છે, જે વીજભારવિહીન છે. આપણે પહેલા A નો C સાથે સંપર્ક કરાવીએ છીએ અને સંપર્ક તોડીએ છીએ. ત્યારબાદ C છે એનો B સાથે સંપર્ક કરાવીએ છીએ અને સંપર્ક તોડીએ છીએ, અને ત્યારબાદ આ A અને B ગોળા છે, એમને આપણે પહેલા કરતા બમણા અંતરે ગોઠવીએ છીએ. તો નવું જે વિદ્યુત બળ લાગશે એ જૂના વિદ્યુત બળ Fના પદમાં કેટલું હશે, કેટલા ટકા થશે, કેટલા ટકા વધારો કે ઘટાડો થશે, એ આપણે નક્કી કરવું છે. ચલો, A અને B સમાન ગોળા છે, બંને સમાન વીજભારિત છે, એમની વચ્ચેનું અંતર R છે. તો એ બળ F છે, તો F નું સૂત્ર Q/r², અને આપણે નંબર 1 આપીએ છીએ. હવે શું કરીએ છીએ મિત્રો, એ ગોળો છે એને એના જેવા જ સમાન વીજભાર વિહીન ગોળા C સાથે સંપર્ક કરાવીએ છીએ અને સંપર્ક તોડીએ છીએ. તો આ બેનો સંપર્ક કરાવશો તો ટોટલ વીજભાર કેટલો થશે, Q+0, અને સંપર્કમાં હોવાથી ઇલેક્ટ્રોનની આપ-લે થાય, અને બંનેની ત્રિજ્યા સરખી છે, સમાન ગોળા છે, માટે એ Q વીજભાર બંને ગોળા ઉપર સરખો વહેંચાય. સંપર્ક તોડ્યા બાદ એ પરનો વીજભાર Q/2 થશે, અને C ઉપર પણ Q/2. હવે આ C ગોળો છે એનો B ગોળા સાથે સંપર્ક કરાવીએ છીએ.
સંપર્ક કરાવીશું તો બંને ઉપરનો ટોટલ વીજભાર ક્યુ ટોટલ કેટલો થશે? તો આ ક્યુ વત્તા Q/2 મતલબ 3Q/2. અને હવે સમાન ગોળાઓ છે, સંપર્ક તોડવામાં આવે તો બંને ઉપર 3Q/2 વીજભાર છે એ અડધા અડધા ભાગે વેચાય, સરખા ભાગે વેચાય. માટે C ઉપર હવે વીજભાર 3Q/4 આવશે અને B ઉપર પણ 3Q/4 આવે. અને હવે મિત્રો આપણે A અને B ગોળા છે જે નવા વીજભાર મેળવ્યા એને અગાઉ અંતર R હતું એના કરતા આપણે બમણા અંતરે ગોઠવ્યા છે. તો A પરનો વીજભાર કેટલો છે? Q/2 અને છેલ્લે B ઉપરનો વીજભાર 3Q/4 અને અંતર 2R છે. તો નવું બળ F' કહું તો F' નું સૂત્ર K Q1 તરીકે Q/2, Q2 તરીકે 3Q/4 અને અંતર 2R એનો વર્ગ થશે. આ 3/8 અને આ 2 નો વર્ગ 4 તો 3/8 into 4 K Q/R² થશે. પણ K Q/R² એટલે તો F કહીશું આપણે, તો 3/32F થાય. 3/32 કરીશું એટલે 0.094F કહી શકાય. અને એને ટકાવારીમાં લઈ લઈએ તો 100 વડે ગુણીશું તો 9.4% F કહેવાય. એનો મતલબ કે નવું વિદ્યુત બળ છે એ જૂના વિદ્યુત બળ કરતા 9.4 ગણું હશે. એનો મતલબ શરૂઆતનું બળ F એટલે 100% ગણી શકાય. આ બળ એટલે 100%. પણ હવે નવું બળ છે 9.4 મળે છે. એનો મતલબ બળમાં ઘટાડો થયો. ઘટાડો શોધવો હોય તો 100 - 9.4 એનો મતલબ 91.9.4 છે એટલે 91.4% થઈ શકાય. 90.6 થશે. તો બળનો ઘટાડો 90.6 લગભગ 91% જેટલો ઘટાડો થશે. તો આ રીતે શોધાય. ધારો કે અંતર એના એ જ રહેવા દીધું હોત તો અહીંયા આપણે R મૂકો. આ 2 નો વર્ગ 4 છે એને બદલે અહીંયા R² આવે. આ 4 જે આવે છે એ ન આવે તો 3/8 થઈ જાય. અહીંયા જવાબ શું આવ્યો હોત? 3/8. કોઈ વખત અંતર અડધું પણ કરી શકે. ધારો કે મિત્રો અંતર અડધું કર્યું હોત તો આપણે જે 2R મૂક્યા છે ત્યાં R/2 આવે અને એનો સ્ક્વેર મતલબ R²/4 4 ઉપર જશે અને આ 4 ઉપર જશે તો 3/8 અને ગુણ્યા 4 આવશે. એનો મતલબ 3/2F જવાબ થઈ જાય. 3/2F છે. 3/2F એવો જવાબ આવશે. 3/2F એટલે 1.5F 150% F થઈ જાય. મતલબ 50% બળમાં વધારો થાય. કારણ આપણે અંતર ઘટાડ્યું છે. અહીં અડધું અંતર વિચાર્યું છે અગાઉ કરતા. આરની જગ્યાએ R/2 છે. તો આવા જુદા જુદા પ્રશ્નો બની શકે. બીજો એક પ્રશ્ન વિચારીએ છીએ. 2Q વીજભાર ધરાવતો ધાતુનો ગોળો છે. એના જેવો સેમ ગોળો છે એના પર -Q વીજભાર છે અને એને અમુક અંતરે રાખેલા છે. ત્યારે એમની વચ્ચે જે આકર્ષી વિદ્યુત બળ લાગે છે એ F વડે દર્શાવે છે. અને હવે જો આ બંને ગોળા વચ્ચે કોઈ વાહક તાર જોડી દઈએ અને વાહક તાર જોડી એ વાહક તારને તોડવામાં આવે અને પછી એ બંને ગોળાઓ છે એ અગાઉ કરતા અડધા અંતરે ગોઠવવામાં આવે.
હા, તો એના એ જ અંતરે ગોઠવો કે બમણા અંતરે ગોઠવો તો નવું બળ કેટલું મળશે, વધારો ઘટાડો કેટલો હશે? તો 2q અને q વીજભાર છે, બીજા સેમ ગોળા ઉપર -q વીજભાર છે, એટલે વિજાતીય છે એટલે આકર્ષી વિદ્યુત બળ લાગે તો F બરાબર k વીજભારોના મૂલ્યો 2q/r² છે અને આકર્ષી પ્રકારનું બળ લાગશે. હવે 2q અને -q નો વાહક તાર વડે વિદ્યુતીય સંપર્ક કરાવ્યો છે એટલે ઇલેક્ટ્રોનની આપ-લે થશે અને હવે q ટોટલ કેટલું ગણાય? વીજભારોનો બેઝિક સરવાળો થાય, ધન ગણવાનો, ઋણ ગણવાનો છે. તો 2q + -q મતલબ q જેટલો વીજભાર આવે, પણ બંને ગોળાઓ સરખા છે એટલે આપણે ભૌતિક સંપર્ક તોડીશું તો દરેક ગોળા ઉપર આ q વીજભાર છે એ સરખા ભાગે વહેંચાય, એટલે આ ગોળા ઉપર +q/2 અને બીજા સેમ ગોળા ઉપર પણ સંપર્ક તોડ્યા બાદ q/2 વીજભાર આવશે, તો બંને ઉપર q/2 અને હવે ધારો કે આ બે ગોળાઓને અગાઉ જેટલા અંતરે જ મૂક્યા છે, આ બે ગોળાઓ છે એને સંપર્ક તોડ્યા બાદ અગાઉ જેટલા અંતરે જ મૂકવામાં આવે છે, તો નવું વિદ્યુત બળ કેટલું? નવું વિદ્યુત બળ આપણે F' વડે દર્શાવવું છે. તો k q/2 અને અંતર એના એ જ છે એટલે r². તો અહીંયા શું થશે? k q/4 2 દુ 4 નીચે આવશે, r² છે. પણ મિત્રો જોજો અહીંયા F 2q q/r² ને આપણે F કહી શકીએ એટલે અહીંયા 2 વડે આપણે ગુણીએ છીએ, આના જે ઉપરનું પદ થઈ ગયું તો 2 વડે ભાગવા પણ પડે, પણ હવે આ જે પદ છે, આ જે પદ છે કે 2q q/r² એને શું કહેવાય? F કહેવાય. માટે જવાબ શું થશે? F/8. પણ હવે મિત્રો આ બંને ઉપર ધન વીજભાર આવી ગયો છે એટલે અગાઉ જે આકર્ષી બળ લાગતું હતું એના બદલે હવે સજાતીય વીજભાર આવી ગયા એટલે અપાકર્ષી. તો બે વિકલ્પ ઘણીવાર બનાવે, F/8 આકર્ષી, F/8 અપાકર્ષી. અને કયો પસંદ કરવો પડે? F/8 અપાકર્ષી. 1/8.125 F કહી શકાય અને 100 વડે ગુણું તો 12.5% F. એનો મતલબ બળમાં ઘટાડો થયો છે, કારણ વીજભાર ઘટ્યો છે તો બળનો ઘટાડો કેટલો? શરૂઆતનું બળ 100 F એટલે 100% અને નવું બળ એ બળના 12.5%, એનો મતલબ 87.5% નો ઘટાડો થયો છે. ધારો કે દાખલો આના જ છે, પણ અંતર ધારો કે સંપર્ક તોડ્યા બાદ અડધું રાખ્યું હોત, અગાઉ કરતા r/2 રાખ્યું હોત તો અહીંયા આપણે k q/2 આવે તો 2 દુ 4 ઉપર જશે અને 2 દુ 4 નીચે આવશે તો આ ઉડી ગયા. તો k q/r² તો સીધે સીધું F ના લખી દેતા મિત્રો, કારણ અહીંયા 2 છે એટલે અહીંયા આપણે 2 વડે ગુણ્યા છે તો 2 વડે ભાગ્યા પણ છે, પણ આ જે પદ છે એને આપણે F કહી શકીએ. તો નવું બળ કેટલું લાગશે? F/2. પણ હવે એ મિત્રો આકર્ષીને બદલે અપાકર્ષી થઈ જાય, સજાતીય થઈ ગયા. F/2 મતલબ નવું બળ જૂના બળના 50% થયું, તો ઘટાડો પૂછે તો 50% થાય. મિત્રો આ રીતના નીટમાં અને ગુજકેટમાં અને હવે બોર્ડમાં MCQ હોય તો એમાં પણ આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. બાકીનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું.